નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે મધર્સ ડેના રસપ્રદ અને સાવ અણધાર્યા ઇતિહાસની વાત કરીશું. કવિ બોટાદકરની આ પંક્તિઓ એકદમ સાચી છે. માતાનો પ્રેમ દુનિયામાં સાચે જ અજોડ છે. આજે આપણે ભેટ આપીને માતાના નિસ્વાર્થ પ્રેમને દુનિયાભરમાં સેલિબ્રેટ કરીએ છીએ, ખરું ને? દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આ ઉજવાય છે, પણ આની શરૂઆત ક્યાંથી થઈ એ ખબર છે? આ અદ્ભુત અને ગ્લોબલ પરંપરાની શરૂઆત ખરેખર અમેરિકામાં થઈ હતી. વાત એમ છે કે અન્ના જાર્વિસ નામની મહિલાએ પોતાની સ્વર્ગસ્થ માતાની યાદમાં એક સ્મારક બનાવવાનું વિચાર્યું. આ સૌથી પહેલું મેમોરિયલ વેસ્ટ વર્જિનિયાના ગ્રાફ્ટનમાં આવેલા એક મેથોડિસ્ટ ચર્ચમાં બનાવવામાં આવ્યું હતું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પાછળથી આ જ સ્થળે સત્તાવાર ઇન્ટરનેશનલ મધર્સ ડે શ્રાઇન પણ બની. અહીં માતા અને પુત્રી બંનેની ભૂમિકા જોવી બહુ જ રસપ્રદ છે. બંને અલગ પણ અદ્ભુત. માતા એક શાંતિ કાર્યકર્તા હતા. તેમણે બીજા વિશ્વયુદ્ધમાં બંને પક્ષના ઘાયલ સૈનિકોની દિલથી સારસંભાળ લીધી હતી. પબ્લિક હેલ્થના પ્રોબ્લેમ સોલ્વ કરવા તેમણે ખાસ મધર્સ ડે વર્ક ક્લબ્સ પણ બનાવી હતી. છે ને કમાલ? માતાની આ જ અદ્ભુત સેવાઓને સન્માન આપવા અન્ના જાર્વિસે બધી જ માતાઓ માટે આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું. તેઓ દ્રઢપણે માનતા કે એક માતા પોતાના બાળકો માટે દુનિયામાં કોઈપણ વ્યક્તિ કરતાં સૌથી વધુ કરે છે. પછી અમેરિકન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને આને સત્તાવાર કાયદાનું રૂપ આપી દીધું. આ એક મોટો ગેમ ચેન્જર હતો. 9 મે 1914ના રોજ તેમણે કાયદા પર સાઇન કરી અને મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે બની ગયો. બસ, અમેરિકાની આ પહેલ જોઈને ધીમે ધીમે આખી દુનિયાએ આ સુંદર પરંપરાને રાજી ખુશીથી અપનાવી લીધી. આ ઇતિહાસ જાણ્યા પછી એક સવાલ થાય કે આપણે માત્ર એક રવિવાર સિવાય આપણી માતાને કેવી રીતે સન્માન આપીશું?